दास्यं शौचं श्रीहर्षु वैराग्यम् अनहन्त एव च जन्म मृत्यु जराव्याधि दुःखदोषानुदर्शनम् असक्तिर्विष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानादर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् ज्ञानं यदतोऽन्यथा। મારું મ્યુટ થઈ ગયું કે સંભળાય છે? અચ્છા અચ્છા. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। કયું આજે મૂલ્ય છે? આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. નિત્યત્વ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. નિત્ય સેવન. અધ્યાત્મ જ્ઞાનનું નિત્ય સેવન. નિત્ય એટલે દરરોજ. દરરોજ આ પ્રકારે સત્સંગ કરીએ આપણા જીવનમાં એક મહત્વની પ્રવૃત્તિ છે. દરરોજ જો સત્સંગ થાય તો એક પ્રકારનો યજ્ઞ થયો. એને ઋષિ યજ્ઞ એવું કહેવાય. બ્રહ્મ યજ્ઞ કહો કે ઋષિ યજ્ઞ કહો. એ ગૃહસ્થી માટે પણ છે. ગૃહસ્થી માટે જ છે ખરેખર તો. પછી સાધક માટે તો પ્રશ્ન જ નથી. એ તો બહુ પ્રેમથી થનારી પ્રવૃત્તિ છે સાધકો માટે. પણ ગૃહસ્થીને પણ, ગૃહસ્થીઓને ખબર નથી કે એના જીવનમાં 5 પ્રકારના યજ્ઞનું અનુષ્ઠાન હોવું જોઈએ નિત્ય. એટલે આપણે પછી જેને રસ હોય, સાધકો જે પોતાને સમજતા હોય, ભક્ત સમજતા હોય, એ લોકો થોડો ઘણો સત્સંગ કરતા હોય. એ લોકો પણ નથી કરતા હોતા. એમની પણ સમજ એવી હોય કે મંદિરમાં જવું, તીર્થયાત્રા કરવી, યજ્ઞ યાગાદિ કરવા, પૂજા પાઠ કરવા એટલે ચાલે. એટલે એ તો બધું હોય એને આપણે દેવ યજ્ઞ કહીએ છીએ. અને આવો જે સત્સંગ છે એ ઋષિ યજ્ઞ છે. એટલે ઋષિઓનું જે ઋણ આપણા ઉપર છે એમાંથી મુક્ત થવા માટે સત્સંગ છે. અહીંયા જે ભગવાન આપણને કહે છે મૂલ્ય તરીકે જ્યારે સમજાવે છે કે આ પ્રકારનો જે સત્સંગ છે એનું નિત્ય સેવન. અને સત્સંગ એટલે પછી જેનો વિષય આત્મા હોય. બીજા બધા સત્સંગમાં પ્રવૃત્તિ મહત્વની હોય, જ્યારે આ સત્સંગમાં ચિંતન હોય. ચિંતનથી તો આપણે ટેવાયેલા છીએ. બધી વ્યક્તિઓ, બધા માણસો ચિંતન કરતા હોય પોતાના જીવનમાં. પણ એ કઈ નોકરી મેળવવી, કેવી રીતે કરવી નોકરી, અને જે આપણા જે ઈચ્છિત વિષયો હોય, જે આપણું ધ્યેય હોય, એને પ્રાપ્ત કરવા માટે આપણે બહુ ઝીણવટભર્યું ચિંતન કરતા હોઈએ અને ગંભીરતાથી કરતા હોઈએ. એ કોઈ કહેવું ના પડે. આપણને ગમતો વિષય હોય એનું ચિંતન થયા જ કરતું હોય. પણ ક્યારેય એવું નથી બનતું જીવનમાં કે આપણા ચિંતનનો વિષય આત્મા હોય. એ તો જેનું ચિત્ત, મન બુદ્ધિ અત્યંત શુદ્ધ હોય, અથવા તો કોઈક રીતે ભગવદ્ ગીતા એવા જે શાસ્ત્રોનો સંપર્ક થયો હોય ત્યારે આપણા જીવનમાં આત્માનું ચિંતન પ્રવેશે એવી સંભાવના છે.
ત્યારે આપણને મન થાય કે આત્મા સાંભળવાની, આત્મા વિશે કંઈક સાંભળવું જોઈએ, આત્મા વિશે જાણવું જોઈએ. એ ખબર નથી હોતી. આપણે ભક્ત હોઈએ, આપણે પોતાને આધ્યાત્મિક સમજતા હોઈએ અને બધી રીતે આપણે તૈયાર હોઈએ, ભગવાન માટેની ઈચ્છા પણ હોય, પણ એવી ખબર ના હોય કે આત્મા સાંભળવાનો વિષય છે અથવા આત્માને જાણવો જોઈએ, આવી ખબર ના હોય. ભગવાનમાં બહુ રસ હોય, પણ આત્માને લગતું કઈ આપણને ખાસ બહુ એવું ખબર પણ ના હોય, એવી રુચિ પણ ના હોય. આ તો આપણે આવો સત્સંગ કરીએ છીએ એટલે તમને હવે ખ્યાલ આવ્યો. તો વારે વારે આ સાંભળ્યું હશે, આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્મા વારે શ્રોતવ્ય, આત્મા વારે મંતવ્ય અને આત્મા વારે નિધિધ્યાસિતવ્ય. આવો ઉપદેશ છે. એટલે કે આત્મા વારે દ્રષ્ટવ્ય એટલે શું? આત્માનું દર્શન કરવું જોઈએ, જીવનમાં આત્માનું દર્શન થવું જોઈએ. અને બીજા બધા દર્શન છે એવી રીતે આત્માનું પણ દર્શન થવું જોઈએ એવો ઉપદેશ નથી. આત્માનું દર્શન થવું જોઈએ એટલે આત્માને સમજવો જોઈએ. અને કોના આત્માને? તો કે પોતાના આત્મા, પોતાના સ્વરૂપને, પોતે કોણ છે, પોતાનું સત્ય શું છે, અને પોતાનું સત્ય એટલું જ નહીં, જગતનું સત્ય પણ શું છે. બધો રસ પડે તો પછી આપણા રસ્તા ખુલી જાય મોક્ષ માટેના. મોક્ષનું દ્વાર ખુલી જાય. મોક્ષનું દ્વાર ખુલી જાય એટલે એક જ વસ્તુ, બધાને મોક્ષ જ જોઈએ છે. પહેલા તો એ સમજવાનું. દરેકને નાનામાં નાનું જંતુ હોય ને એને મોક્ષ જ જોઈએ છે. કોઈને મોક્ષ ના જોઈતું હોય એવું ના હોય સૃષ્ટિમાં. બધા મોક્ષ મેળવવા માટે જ જન્મે છે. એને ખબર નથી બસ. એટલે એવું નથી કે અમુક લોકો સંસારી છે અને મોક્ષ નથી જોઈતો અને આપણે સાધક છીએ એટલે આપણને મોક્ષ જોઈએ છે, એવું નથી. બધાને મોક્ષ જ જોઈએ છે. મોક્ષનો અર્થ શું થાય? છૂટી જવું. લોકોને આવી ખબર નથી. એટલે લોકોને ખબર નથી કે મોક્ષનો અર્થ શું થાય. મોક્ષ એટલે છૂટી જવું. અને શેમાંથી છૂટી જવું? તો જે નથી ગમતું ને એમાંથી છૂટી જવું. આપણને જે વસ્તુ નથી ગમતી, તેને જે ન ગમતું હોય, કઈ પણ વસ્તુ કેમ ના હોય, જે નથી ગમતું બસ, અને મારે સહન કરવું પડે છે, એને આપણે અસહાયતા કહીએ, પરવશતા કહીએ, કંટાળો કહીએ. એ જેને જે પણ ન ગમતું હોય બસ એમાંથી છૂટી જવું એનું નામ મોક્ષ. આવી સીધી સાદી વ્યાખ્યા છે. અને આપણે જે કંઈ કરીએ એ એમાંથી છૂટવા જ કરીએ છીએ. એ આપણા સંસ્કાર, આપણી સમજ, આપણું સામર્થ્ય, શક્તિ, એ બધાને ધ્યાનમાં રાખીને આપણે કરતા હોઈએ. દરેક માણસ પોતપોતાની રીતે પ્રયાસ કરતો હોય, પણ દરેક વ્યક્તિ મોક્ષ માટે જ જીવન જીવે છે, મોક્ષ માટે જ પ્રવૃત્તિ કરે છે. સત્સંગથી શું ફાયદો થાય? સત્સંગથી આપણને આનો પરિચય થાય કે આપણા જીવનમાં જે પ્રયત્ન છે ને એ મોક્ષ માટેનો જ પ્રયત્ન છે, પણ એ દિશા ખોટી છે. બસ એ સમજાય આપણને. સત્સંગથી આટલું સમજાય કે આપણે જે પ્રયાસ કરીએ છીએ દિશા ખોટી છે, ખોટી દિશામાં પ્રયાસ થઈ રહ્યો છે. એટલે હવે તમારે જવું હોય બદ્રીનાથ અને તમે દક્ષિણ ભારતની ટ્રેનમાં બેસી ગયા હો કોઈક રીતે, તમને ખબર નથી. પહેલાના જમાનામાં આવું બધું બહુ થતું હતું, હજી એ થતું હશે. મને પણ એવો અનુભવ છે. કોઈક મૂકો આવ્યું હોય ને પછી એક જ ટાઈમે આપણી ટ્રેન થોડી મોડી હોય, આપણને ખબર ના હોય, આપણે સમયસર પહોંચી ગયા હોઈએ કે સહેજ વહેલા પહોંચ્યા હોઈએ, તો આગળની ટ્રેન જે હોય એ મોડી હોય ને આપણી ટ્રેન એનાથી મોડી હોય. એટલે પેલા મૂકવા આવેલા લોકો જબરજસ્તી તમને ટ્રેનમાં બેસાડી દે, અને એટલી ભીડ હોય એટલે કશું વિચારવાનું જ નહીં કે તમે ચિંતા ના કરો, અમે બેસાડી દઈશું, એમ કરીને આપણને બેસાડી દે. ટ્રેન શરૂ થાય પછી ખબર પડે કે ભાઈ આ ટ્રેન તો કલકત્તા બાજુ જાય છે ને આપણે તો અમદાવાદ જવાનું છે. એટલે પછી જે જોવા જેવી થાય. અને કાળજી ઘણી રાખી હોય, પણ પેલો ટીસી તે જોવાની તસદી ના લે કે હા તમારી જ સીટ છે, બેસો ને તમ તારે, એવું કે આપણને. એટલે આપણે બેસીએ, પછી ખબર પડે પછી શું કરવાનું? પછી રાત પડી ગઈ હોય, રાત્રે ક્યાં જવાનું? રાત હોય કે ગમે તે હોય, તમારું
હવે ધ્યેય શું બની જાય તો કે નજીકનું સ્ટોપ ત્યાં ઉતરી જવું બસ. અને આપણે જે દિશામાં જવું છે એ દિશામાં જનારી ટ્રેન મળે તો એમાં બેસવું. પછી ભલે તમારે એ સ્ટેશન નાનકડું હોય, ભીડભાડ ના હોય, બીક લાગે એવું હોય, વાર લાગે બીજી ટ્રેન આવતા, તો પણ બધી અગવડતાઓ સહન કરીને તમારે ત્યાં ઉતરી જવું પડે, ખબર પડે ત્યારે, નહીતર તમે પહોંચી જાઓ કલકત્તા. એટલે આપણે જે જોઈએ છે, જ્યાં જવાનું છે અથવા તો જેને જાણવાનું છે એ પોતાનું સ્વરૂપ છે. અને જન્મો જન્મોથી આપણે ખોટી ગાડીમાં બેઠેલા છીએ, ખોટી દિશામાં દોડ્યા કરીએ છીએ. અને સત્સંગથી આવી સમજ પડી આપણને કે આ તો આપણે જવું છે ક્યાંક અને જઈ રહ્યા છે બીજી બાજુ. એટલે હવે શું કામ થવું જોઈએ જીવનમાં તો કે દિશા બદલવાનું કામ. એટલે અનાત્માને આપણે વળગેલા છીએ, હું સિવાયની વસ્તુને મહત્વ આપી બેઠેલા છીએ. અને આજનું નથી કે આજ જન્મમાં થયું એવું નથી, અનાદિકાળથી છે આ બધું. એટલે તમે જો તપાસશો ને કે બુદ્ધિમાં શું છે, તમારા મનમાં ગયા વખતે કોઈ પ્રશ્ન પૂછ્યો હતો ને કે એકલા પડીએ એટલે મન તો જાત જાતના વિચારો જ કરતું હોય છે. એ બધા વિચારોમાં ક્યાંય આત્મા કેન્દ્રમાં નથી હોતો, આત્મા સિવાયની જ વસ્તુઓ હોય. એટલે મન આવું જ છે, મનની અંદર આવા સંસ્કાર છે. એ જે સંસ્કાર છે કોના તો કે બીજાના, હું ના નહીં, હું સિવાયના, એટલે આત્મા સિવાયના. તો આત્મા સિવાયના સંસ્કાર એટલે અનાત્મા. અનાત્માનું જ મહત્વ છે આપણા મનમાં, આપણી બુદ્ધિમાં. એટલે આપણે પ્રેમ પણ બીજાને જ કરીએ છીએ, પ્રાપ્ત કરવા પણ બીજાને જ મથીએ છીએ. આમ બીજું જ મહત્વનું છે આપણા જીવનમાં. એટલું ખરું કે બીજું બધું છેવટે આપણા માટે જ મહત્વનું છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એટલે છેવટે તો આપણા માટે જ મહત્વ, એ પણ જાણતા નથી. પણ હુંની બાદ બાકી છે અને બીજા જ મહત્વના છે. અને બીજાને આપણે આશ્રિત થવાનો પ્રયત્ન કરીએ અથવા એને આપણા બનાવવાનો પ્રયાસ કરીએ કે જેથી આપણને એવું લાગે કે મેં કંઈક મેળવ્યું. આમ મેળવવું 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 મેળવ્યા જ કરવું, એ જ બધી ગડમથલ ચાલતી હોય. હું આમ કરીશ, ક્યારે આમ થશે, ક્યારે પેલું થશે, એટલે ક્યારે હું સ્થિર થઈશ, ક્યારે મારી ઈચ્છા પૂરી થશે, ઈચ્છા પૂરી થશે તો પછી હું સુખી થઈશ. એટલે હવે સુખી અત્યારે હું નથી, એટલે એક પછી એક યોજનાઓ ચાલ્યા જ કરે કે આ બધી યોજનાઓ પૂરી થાય પછી મને સુખનો અનુભવ થશે. આવું આપણી બુદ્ધિમાં ચાલતું હોય છે ગડમથલ. એટલે માણસ બિચારો બિઝી રહ્યા જ કરે, પ્રવૃત્તિ જીવનમાં ચાલ્યા જ કરે. આજે આ કામ થયું, કાલે બીજું, પછી ત્રીજું. એટલે પ્રવૃત્તિનો વાંધો નથી, આયોજનો કરો, પ્રવૃત્તિ કરીએ આપણે, એનો વાંધો નથી. પણ શેના માટે કરીએ છીએ જાણવું જોઈએ. એટલે કશુંક મેળવવા માટે કરીએ છીએ એને કારણે જ આપણા મનમાં ઉચાટ છે. અને સૌથી મોટી વસ્તુ કઈ છે તો કે આપણે જાણતા નથી, પણ જે સંભાવના, જે શક્યતા એવી છે બધા માટે કે અત્યારે આ ક્ષણે વર્તમાનમાં હું જ્યાં છું ત્યાં જે પણ પરિસ્થિતિમાં હોવ, તે પરિસ્થિતિમાં જેવી હોવ તેવી, જે પણ સંજોગો હોય, મારું પોતાનું વ્યક્તિત્વ જે હોય, મારી પાસે મેં જેટલું જીવનમાં મેળવ્યું હોય કે ના મેળવ્યું હોય, વોટેવર, મારા જે કઈ વિશેષણો હોય, જે પણ અનુભવ હોય, એ બધું હોવા છતાંય અત્યારે આ ક્ષણે હું પરમ સંતોષ કે પરમ સુખનો અનુભવ કરી શકું એમ છું. આવું છે. જે સુખની મને ઈચ્છા છે ને એ સુખ અત્યારે આ ક્ષણે હું અનુભવી શકું એમ છું. સત્ય આવું છે. પણ બુદ્ધિ વિપરીત છે. બુદ્ધિમાં એવી સમજ છે કે આટલું થઈ જાય ને પછી જ હું સુખી થઈશ. આવું કેમ છે બધું શીખવા મળે આપણને સત્સંગમાં. એટલે આપણે સુખને પેન્ડિંગ રાખીએ છીએ. આવું બને છે, રાખીએ છીએ એટલે અજાણતા થાય છે. કારણ કે આપણી બુદ્ધિમાં આવું બધું છે.
કે ભાઈ અત્યારે હું જે છું તે બરાબર નથી, અજ્ઞાની એવો હું બરાબર નથી, એટલે હું જ્ઞાની થઉં ને પછી જ હું સુખી થઈશ, હું ભાગ્યશાળી બનું ને પછી જ સુખી થઈશ, પર્યાપ્ત પૈસો આવી જાય પછી જ હું સુખી થઈશ, અથવા જે મારી કામનાઓ છે, મનોકામના બધી પૂરી થાય પછી જ હું સુખી થઈશ. આ જે નિશ્ચય છે ને એને વિચારવાની જરૂર છે. એના વિશે મનોકામના પૂરી કરવા ભલે પ્રયાસ કરીએ, કંઈક નથી આપણા જીવનમાં અભાવ છે તો એને મેળવવા ભલે આપણે પ્રયાસ કરીએ, એનો કોઈ વાંધો જ નથી, પણ એ બધું મળે પછી જ હું સુખી થઈશ એ જે ખ્યાલ છે ને એને ચકાસવાની જરૂર છે. એ સાચો ખ્યાલ નથી, એ દિશામાં કામ કરવાની જરૂર છે. એટલે આ બધા ગ્રંથો એવું કહે છે આપણને, ભગવાન એવું સમજાવે છે કે જ્યારે અજ્ઞાન લઈને આપણે જીવન જીવીએ છીએ, અજ્ઞાનને કારણે જે આપણું જીવન છે એ જીવન આમાંમાં પૂરું થઈ જાય છે કશુંક મેળવવામાં, કશુંક મેળવવાની લાયમાં, એમ કહો ને, ભટકવામાં. તમે એમ કહો કે ના ના ભટકતા નથી, અમે તો બરાબર ભણ્યા છીએ સ્કૂલમાં ગંભીરતાથી, સારી નોકરી મેળવી, તારો પગાર છે, મારું કુટુંબ કબીલો છે, બધું સેટલ સરસ છે, અમે કે ભટકતા નથી, અમે સ્થિર છીએ. પણ એ બધું ભટકવાનું જ કહેવાય, કારણ કે એ તો આ જન્મ પૂરતું છે, પછી બધું બદલી નાખીશું ને. આવતા જન્મમાં આપણી યોજના બદલાઈ જશે, શરીર આ નહીં હોય, બીજું શરીર લઈશું, પછી પાછું ફરી ભણીશું, જો મનુષ્ય તરીકે જન્મ્યા હોઈશું તો એનું જ ભણીશું પાછું. એટલે અત્યારે જે આ બધું કક્કો બારકડી શીખ્યા એ બધું ધોવાઈ જવાનું. તમે એન્જિનિયર બન્યા તો એનું જ્ઞાન બધું જતું રહે, ડોક્ટર બન્યા એનું જ્ઞાન જતું રહે, એક થી પાછું શરૂ કરીશું. એને શું કહેવાય? ભટક્યા જ કહેવાય ને, ભટકીએ છીએ આપણે જીવનમાં. એટલે આપણો જન્મ નકામો જાય છે. અને પેલું પેન્ડિંગ જે હું સુખી થઈશ એક પળ આવતી જ નથી જીવનમાં, એક ક્ષણ આવતી જ નથી. જે પ્રકારનું સુખ આપણને જોઈએ છે ને એવું સુખ અનુભવવાની ક્ષણ આપણા જીવનમાં આવતી જ નથી. એટલે આ સત્સંગની જરૂર છે, નિત્ય નિત્ય એનું સેવન. આ સત્સંગનું એને ભગવાને મૂલ્ય કહ્યું કે તમે આ બેઝિક આપણી રિક્વાયરમેન્ટ છે અને આપણા જીવનની આ વાસ્તવિકતા છે, એને સમજો અને જીવન જીવો. જન્મ્યા એટલે આપણે પ્રવૃત્તિ તો કરવાની જ છે, વ્યવહાર તો નિભાવવાનો જ છે, એમાં તો કઈ છૂટકો જ નથી. પણ જ્ઞાન એટલે શું? તો કે મારું કામ થવું જોઈએ, મારું મૂળભૂત કામ થવું જોઈએ. એટલે ક્લેરિટી સાથે જીવન જીવવાનું, સ્પષ્ટતા સાથે કે ભાઈ આ બધું કર્યા વગર છૂટકો જ નથી, પણ મારી જે મૂળભૂત જરૂરિયાત છે સુખની કે શાંતિની, એનો ઉપાય તો મારે જાણવો જ રહ્યો. અને ગીતા અને ઉપનિષદ એવું શીખવાડે છે કે એ તમે જે ઈચ્છો છો એ તમારી જરૂરિયાત નથી. વિચાર કરો, ગીતા એવું કે છે કે તમે જે સુખની ઈચ્છા રાખીને બેઠા છો ને, સુખની આશા રાખીને બેઠા છો ને, એ તમારી જરૂરિયાત છે જ નહીં. આ તો આંચકો લાગે એવી વાત છે ને, એને જ કહેવાય સિક્રેટ ઓફ ધ મોક્ષ. મોક્ષનું રહસ્ય જ આ છે. આપણને એમ કે મને ક્યારે મોક્ષ મળશે, એટલે કે આપણે મોક્ષની જરૂરિયાત વાળા છે, મોક્ષને શોધી રહ્યા છીએ. અને જવાબ એ છે કે તમે મોક્ષની જરૂરિયાત વાળા જ નથી. વિચાર કરો, શું કરીશું? મોક્ષની જરૂરિયાત વાળા નથી એટલે શું? બે અમને બંધનનો અનુભવ થાય છે, દુઃખ છે અમારા જીવનમાં, મોક્ષની જરૂરિયાત તો છે જ ને. તમે એવું તો કેવી રીતે કહી શકો કે મોક્ષની જરૂરિયાત વાળા નથી? હવે આપણને ભલે આપણે મોક્ષની જરૂરિયાત વાળા લાગીએ, પણ કોણ કહે છે આવું?
કે તમે મોક્ષની જરૂરિયાત વાળા નથી. ભગવાન કે છે. ભગવાન તો ખોટું નહીં બોલતા હોય ને. એટલે ભગવાનના શબ્દોમાં જો તમને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, તો પ્રશ્નો જન્મે, તો પછી આપણા ચિંતનનો વિષય આત્મા બને. એટલે ભગવાનને શું કહેવું છે? ભગવાનનું કહેવું છે કે તમે મોક્ષની જરૂરિયાત વાળા નથી, અર્થાત તમારે મોક્ષ મેળવવાની જરૂર નથી, અર્થાત તમારે સુખ મેળવવાની જરૂર નથી. કેમ? તો કે તમે સુખ સ્વરૂપ જ છો, તમે આનંદ સ્વરૂપ જ છો. તમે એટલે તમે ભાઈ. આપણને એમ કે હું એટલે સ્ત્રી, હું એટલે પુરુષ, હું એટલે ફલાણી વ્યક્તિ, આઈ એમ સો એન્ડ સો. ભગવાન એની સાથે કઈ સંબંધ નથી. તમે જે હો તે તમારી પાસે રાખો. ભગવાન કે છે તમારા હૃદયમાં જે હુંના રૂપમાં પ્રગટ થાય છે ને એની વાત કરો, જે તમે નથી બનાવ્યો, જે છે જ, અને જે ક્યારે ન હોય એવું ના હોય. બસ એવા તમારી વાત છે, જે અત્યંત શુદ્ધ છે, અત્યંત પવિત્ર છે, નિર્ગુણ છે, નિરાકાર છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તમે કોઈ દિવસ જરા કાન માંડીને પોતાના હૃદયમાં તમે કાન માંડ્યા છો કોઈ વાર કે અંદર કઈ સંભળાય છે? હું નો ધબકારો સંભળાય છે? અંદર કોઈ હું હોય એવું જણાય છે? તમે એમ કહેશો કે હા ખરેખર મને તો કોઈ બીજું મારી અંદર હોય ને એવું જણાય છે. એટલે તમને ચિંતા થાય કે આ બે જણા કોણ છે ભાઈ? એવી વાત નથી. બે જણા નથી, ભૂત વળગ્યું એવું નથી. હું છું ને બીજો કોઈકનો અવાજ સંભળાય છે એવી વાત નથી. આ તમારા હૃદયમાં સતત જે અનુભૂતિ છે હુંની, એની વાત છે. તમે બોલો કે ના બોલો, સાંભળો કે ના સાંભળો, આંખો ખુલ્લી રાખો કે બંધ રાખો, પ્રવૃત્તિ કરો કે ના કરો, જાગો કે સુઈ જાઓ, ઘરમાં હો કે ઘરની બહાર હો, એ તો હોય જ. એ તમને છોડીને ક્યારેય ના જાય. આવું એક તમારું સ્વરૂપ છે. બસ એ જે સ્વરૂપ છે, જે છે જ અત્યારે. ભગવાન કહે છે તમે કોઈ દિવસ એનામાં રસ લીધો છે? એને જાણવામાં રસ લીધો છે? એને તમે ઓળખશો તો સમજાશે કે એની પાસે અઢળક સુખ છે, અઢળક પ્રેમ છે, અને એ સિવાય કશું નથી પાછું. અઢળક સુખ છે, અઢળક પ્રેમ છે, અઢળક શાંતિ છે, અને છે જ, અને હંમેશા છે. આવું નિત્ય સુખ જેનો સ્વભાવ છે, એવું તત્વ તમારી અંદર સતત અનુભવાય છે. તમે ક્યારેય એમાં રસ લીધો નથી, અને તમને એમાં જ રસ છે. તમે એને જ શોધો છો. એટલે કે જે છે તમારી પાસે એને તમે શોધો છો. આવી સમસ્યા છે. એવું ક્યારે શોધવાનું બને? તો કે આપણને એની ખબર ના હોય ત્યારે. એટલે ભગવાન કહે છે કે તમે એને બહાર શોધો છો, બસ એક જ પ્રશ્ન છે. અને બહાર શોધો છો. હવે જે વસ્તુ છે જ એને શોધવાની ના હોય, અને શોધવાનું હંમેશા બહાર જ હોય, તો પછી એવું ક્યારે બને? તો કે તમે જે તમારું જે સત્ય છે એને તમે ઓળખતા નથી. એટલે તમે તમને ઓળખી લો, તમને જાણી લો, એટલે સમજાશે કે જે હું શોધું છું એ હું જ છું. એટલે તમે આત્માને શોધી રહ્યા છો. બહાર તમે સુખને શોધો છો, તો સુખ તો આત્માનો જ ધર્મ છે, આત્માનો જ સ્વભાવ છે. આત્મા સિવાય સુખનો સ્વભાવ કોઈનો ના હોઈ શકે, કારણ કે આત્મા એક જ વસ્તુ છે. આત્મા સિવાય કશું નથી. આપણને એ બધી ખબર નથી. આપણને એમ કે આપણે છીએ, બીજા જીવો પણ છે, પશુઓ છે, પક્ષીઓ છે, દેવતાઓ, દાનવો, કેટલું બધું જગતમાં છે. જળ ચેતન, દેવતાઓ, સૂર્ય, ચંદ્ર, કેટલી બધી વસ્તુઓ છે. કેટલા તત્વો છે, વૃક્ષો છે, વેલાઓ છે, નદીઓ છે, પર્વતો, શું નથી?
આપણે એમ કે આપણી સિવાય આટલું વિશાળ જગત પણ છે, અનેક જીવો પણ છે, દેવી દેવતાઓ પણ છે, આખું બ્રહ્માંડ છે, આપણા સિવાય આટલી બધી વસ્તુઓ છે. અને ભગવાન કે છે તો બધું હું જ છું, જે છે હું જ છું, હું જ આખા બ્રહ્માંડમાં છું, એવું ભગવાન કહે છે. એ મારા સિવાય કશું નથી. એટલે તમે હું જ હો એવું ભગવાનનું કહેવું છે. તમે જે છો ને એ પણ મારું જ સ્વરૂપ છે. પણ હવે તમે તમારો નિર્ણય છોડતા નથી. તમે માની જ લીધું છે કે તમે કોણ છો, અને તમે માની લો એટલે એવું નહીં કે તમારું સત્ય બદલાઈ જાય. તમે તમારા વિશે ગમે તે માનતા હો એટલે કે હું તમારું સત્ય છું એ સત્ય બદલાઈ ના જાય. હું જ તમારું સત્ય રહું. એટલે કે આનંદ સ્વરૂપ હું જ તમારું સત્ય છું, અને તમે પોતાની જાતે જુદી રીતે માનો છો અને શોધો છો પાછા મને જ. મને ભૂલી જાઓ તો વાંધો નથી, મારામાં રસ ના લો તો વાંધો નથી, પણ તમને રસ તો મારામાં જ છે. પાછા તમે લોકો ઝઘડો કરો ત્યારે કોને કે આઈ ડોન્ટ કેર ફોર યુ, મને કઈ પડી નથી તમારી, તમારે ફાવે એમ કરો. આવા સંવાદો બહુ જોવા મળે, સાંભળવા મળે. મને કઈ રસ નથી તમારામાં. આવું જયારે કહીએ ને ત્યારે ખરેખર તો એમાં જ રસ હોય છે, એમાં જ રસ હોય. કેમ તમે આવું કરો, કેમ તમારો વ્યવહાર આવો છે? તમે એક ક્ષણે ભૂલી નથી શકતા. તમે ભલે ખાલી કહો કે આઈ ડોન્ટ કેર યુ, પણ તમે એનું જ ચિંતન કરો. એટલે ભગવાનને આપણે એવું કહી શકીએ એમ જ નથી કે આઈ ડોન્ટ કેર યુ, મને તમારામાં રસ નથી, એવું આપણે કહી શકીએ એમ જ નથી. બધાને ભગવાનમાં જ રસ છે, કારણ કે ભગવાન જ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. જે આનંદ છે, આનંદની અનુભૂતિ છે, એનું નામ જ પરમાત્મા. બીજો કોઈ પરમાત્મા છે નહીં કે આપણી જેવા બે હાથ પગ માથા વાળો, એવું કોઈ પરમાત્મા નથી. જે પરમાત્મા છે એ તો અનુભૂતિ સ્વરૂપ છે. પણ એટલું ખરું કે એમાં તમારે તમારા પછી આગ્રહો કે અપેક્ષાઓ હોય ને એ બાજુ રાખવા પડે. મને તો કૃષ્ણ ભગવાન જેવા ભગવાન હોય તો જ હું એને ભગવાન કહું, અથવા હું તો રામચંદ્રજીની ભક્ત છું એટલે બસ એ રામચંદ્રજી જ મારા માટે ભક્તો એવા રૂપમાં દર્શન આપે તો જ હું કહું કે મને ભગવાને દર્શન આપ્યા, અથવા એને જ ભગવાન કહેવાય. ભગવાનનો આકાર હોય જ, ભગવાનનું નામ હોય જ, એવા બધા આગ્રહો બાજુ રાખવા પડે આપણે. છેવટે પછી ભગવાનનું જે સાચું સ્વરૂપ છે ને, કે નરું આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, એ ભગવાન પોતે કહે છે કે હું આવો છું. એટલે આપણે એવા ભગવાનના સ્વરૂપને સમજવા તૈયાર થઈ જઈએ તો પછી આત્મામાં રસ પડે. એટલે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ આપણને આમાંની કશી ખબર નથી. આ તો બધું આપણે સત્સંગ કરીએ ને તેમ આપણને સમજાય. અને ક્યારે સમજાય એટલે ઉપનિષદમાં એવું કહે છે કે મનુષ્યએ પોતાના જીવનમાં બે પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. પરાવિદ્યા અને અપરાવિદ્યા. આવું ઉપનિષદ કહે છે. પરાવિદ્યા એટલે શું? તો કે જેનો વિષય પરમાત્મા છે એને પરાવિદ્યા કહેવાય. અપરાવિદ્યા એટલે શું? તો કે જેનો વિષય જગત છે. એટલે બંને આપણે જાણવું જોઈએ, બંનેનું જ્ઞાન હોવું જોઈએ. શું કામ જગતનું જ્ઞાન હોવું જોઈએ? અને જગતનું જ્ઞાન તો છે જ આપણને નથી. આપણને એમ કે આપણને ભગવાનનું જ્ઞાન નથી. જગતનું જ્ઞાન તો છે જ ને, જગતનું જ્ઞાન નથી. વિચાર કરો, તમને શું લાગે છે? જગતનું જ્ઞાન છે કે નથી? પંચતત્વનું બનેલું છે એવું માનીએ. ભગવાનનું બનાવેલું છે.
બરાબર છે, પણ એ જગત કેવું છે એનું જ્ઞાન છે ખરું અને નથી ખરું. પૂરેપૂરું જ્ઞાન નથી જગતનું. જો પૂરેપૂરું જગતનું જ્ઞાન હોય અને પૂરેપૂરું પરમાત્માનું જ્ઞાન હોય એનું નામ કામ થઈ ગયું. એટલે જગતને પણ જાણવું જોઈએ. જગતને જાણવું જોઈએ એટલે કઈ રીતે? આપણે જાણીએ તો છીએ જ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા વિષયો, જગત, આ બધા અનુભવો જે થાય છે એ જગતનો પ્રકાર છે, જગતનું સ્વરૂપ છે, બરાબર છે. પણ મારા સિવાયનું જગતમાં જે કંઈ છે અને જેને હું મારું પણ કહું કેટલીક વસ્તુઓને, અથવા મારી બનાવવા ઈચ્છતી હોઉં, અથવા મારી ઈચ્છા હોય એને પ્રાપ્ત કરવા માંગતી હોઉં, આ બધી વસ્તુઓ એમાં વિષયો પણ આવી ગયા, પદાર્થો પણ આવી ગયા, વ્યક્તિ પણ આવી ગઈ, બધું આવી ગયું. એ બધાનો સ્વભાવ ખરેખર કેવો છે આપણે જાણતા નથી. એટલે સુખના વિષયો, આપણી જે ઈચ્છા છે એના વિષયો અનેક હોય અને આપણે એક પછી એક બધા વિષયોને પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરીએ, પણ પછી આપણે આપણા અનુભવમાંથી શીખતા નથી કે આ બધા વિષયો મેળવ્યા પછી એ કંઈક આપે છે ખરા. સુખનો અનુભવ થાય, સગવડતાનો અનુભવ થાય, આપણી ઈચ્છા પૂરી થાય, પણ કેટલા સમય માટે? કેટલા સમય માટે? થોડોક સમય આપે અને પછી એ સુખ નષ્ટ થઈ જાય. આવું છે ને? જગતનો કયો વિષય એવો છે કે તમને આજ સુધી એને સુખ આપ્યું હોય? વિચાર કરજો. કયો સંબંધ છે કે જેમાંથી તમને એક ધાર્યું સુખ મળ્યા જ કરતું હોય? કોઈ પણ એવો વિષય છે જગતમાં? આપણે આપણા જ જીવનમાં નહીં, આજુબાજુના લોકોના, આપણા ઘરમાં વડીલો હોય તો એના જીવનમાં એ જે અનુભવ થાય છે બધાનો, એના વિશે પણ આપણે વિચાર કરી શકીએ કે બધા લોકોની સ્થિતિ આવી છે. એટલે જગતમાંથી જે સુખ મળે છે એ કાયમી હોય છે, નિત્ય હોય છે, કેવું હોય છે? ક્ષણિક હોય છે માતાજી. સ્વીકારવું જ પડે એવું હોય છે ને કે ક્ષણિક હોય છે. અને તો પછી આપણી ઈચ્છા કેવી છે? ક્ષણિક સુખની છે? પરમનન્ટ આમ આનંદ રહ્યા જ કરે. નિત્ય સુખની ઈચ્છા છે ને આપણે? નિત્ય સુખની જ છે, હા. હવે જગતના વિષયોમાંથી જે સુખ મળે છે કેવું છે? એ ક્ષણિક છે. અનુભવ પણ છે. અનુભવ ના હોય તો બરાબર છે. હવે અનુભવ થયા પછી મારા જીવનમાં મારે મારા વિચારો બદલવા જોઈએ કે ના બદલવા જોઈએ? આપણે જગતને સમર્પિત થઈ ગયા કે આ મને જોઈએ જ, અથવા મારું જ છે, એના વગર નહીં જ ચાલે. પણ તમારી ઈચ્છા નિત્ય સુખની છે. તમે શોધો છો ક્યાં નિત્ય સુખ? તો કે અનિત્ય વિષયોમાં, અનિત્ય વસ્તુઓમાં, અનિત્ય વ્યક્તિઓમાં. એમાં શોધીએ છે ને. એટલે એનો અર્થ કે હજી મને જગતનું જ્ઞાન નથી થયું. જગતનું સાચું જ્ઞાન થાય તો મારો નિર્ણય બદલાય. તો પછી હું અત્યારે જે રીતે દોડું છું ને એવી રીતે ના દોડું. વ્યવહાર જગત સાથે કરું, પણ બુદ્ધિપૂર્વકનો વ્યવહાર કરું. હું દુઃખી ના થઉં એ રીતે મારી જાતની રક્ષા કરીને વ્યવહાર કરું. જેટલું મહત્વ આપવું જોઈએ એટલું જ આપું. મારે જે મદદ કરવાની હોય કે મારે જે વ્યવહાર કરવાનો કરું, પણ મારી જે સુખની અપેક્ષા છે, નિત્ય સુખની અપેક્ષા, એ ના હોય. જો આ સમજ આવે પછી વૈરાગ્ય આવે એવું છે. બાકી તમને કોઈ એમ કે આ તો બધું ક્ષણિક છે ને છોડી દો, કોઈથી છૂટે નહીં. અને આપણે છોડીએ પણ નહીં, કારણ કે આપણે સુખ વગર રહી શકીએ એમ જ નથી. એટલે જો જ્ઞાન હોય બરાબર, અનુભવ હોય,
એટલે જે વ્યક્તિએ જીવનમાં કંઈ મેળવ્યું જ નથી એને તમે એની પાસેથી તમે એવી કઈ રીતે અપેક્ષા રાખો કે એને છોડી દેવું જોઈએ? એને કઈ પણ ના શકાય કે તું છોડી દે. મેળવ્યું જ નથી તો શું છોડવાની હતી વ્યક્તિ? એટલે છોડતા પહેલા માણસે બધું મેળવ્યું હોય મહેનત કરીને, પછી તમે એ વ્યક્તિને કહી શકો, અથવા તો પછી એ વ્યક્તિ એને છોડવું હોય તો છોડી શકે. જેને મેળવ્યું જ નથી એ શું છોડી શકે? જીવનમાં કઈ મેળવ્યું જ ના હોય એ શું છોડી શકે? એ કઈ શીખ્યો જ નથી માણસ. એટલે જેણે બધું મેળવ્યું છે, મહેનત કરી છે, એ સમૃદ્ધ બન્યો છે, અને પછી એને સમજાયું, અનુભવમાંથી માણસ શીખ્યો કે ભાઈ આટલી બધી મહેનત, આટલી બધી વસ્તુઓ મળવા છતાં મને જે જોઈએ તે સુખ મળ્યું નથી. સુખ મળ્યું નથી. સત્સંગથી એ સમજાય કે એવું સુખ કોઈને મળ્યું નથી ભૂતકાળમાં, વર્તમાનમાં કોઈને મળતું નથી, અને ભવિષ્યમાં કોઈને મળશે પણ નહીં. કેમ તો કે મળવાની સંભાવના જ નથી. આવું નિત્ય સુખ બીજેથી ક્યાંયથી મળવાની સંભાવના નથી. બીજે એટલે જગત અને આત્મા. એ પછી આપણું શરીર એમાં આવી ગયું. શરીરમાંથી પણ ક્યાં નિત્ય સુખ મળે? તમને એમ હોય કે ભાઈ હું તો બ્યુટીફુલ છું, હું હેલ્ધી છું, અને બસ હું મને કોઈની જરૂર નથી, હું તો આરામથી મારું જીવન જીવી શકીશ, બધી રીતે હું મારા પગ ઉપર ઉભેલી છું કે ઉભેલો છું, મારી પાસે ખાવા પીવાની બધી વસ્તુઓ છે, સમૃદ્ધિ છે, પૈસો છે, કોઈની જરૂર નથી, હેલ્ધી પણ છું. કેટલા વર્ષ, કેટલો વખત? ગમે તેટલું તમારું શરીર સારું હોય પણ શરીર એક દિવસ જવાનું છે. એટલે શરીર પાસેથી પણ સુખ મળે એવું નથી. તો મન પાસેથી મળે? મન તો વધારે ખતરનાક છે. 1 મિનિટ પહેલા જ એવું કહેતું હતું કે ભાઈ મારે આ જ જોઈએ, આ જ જોઈએ, અને ભગવાન જયારે આપે ત્યારે કહેવું મને રસ નથી. હવે આપણું મન જ ભરોસા પાત્ર નથી તો બીજા માટે ક્યાં ફરિયાદ કરવી? આપણા નિર્ણયો પણ વારે વારે બદલાય. તો કઈ વસ્તુ તમને નિત્ય સુખ આપી શકે? અને જગતના વિષયો જે મેળવ્યા આપણે, જેની પાછળ ઘસાઈ રહ્યા છીએ, એ સંબંધો, વિષયો, એનો ઉપભોગ, આ બધી વસ્તુઓ મને જે જોઈએ છે આપી શકે એમ નથી. આવો જ્યારે નિર્ણય થાય અથવા સમજાય આપણને આવું, અને કેમ નથી આપી શકે એમ એ પણ સમજાવવું જોઈએ, નહીતર ફરિયાદ રહ્યા કરે. આપણને કેમ આપણા સ્વજનો માટે ફરિયાદ હોય છે કે ભાઈ અમે આટલું બધું એનું ધ્યાન રાખીએ છીએ, એની પાછળ ઘસાઈએ છીએ, તો અમારી કદર નથી. ફરિયાદ હોય છે ને આપણને. સ્વજનો પાસેથી આપણને જોઈતો પ્રેમ ના મળતો હોય એટલે ફરિયાદ જન્મતી હોય. કેમ નથી મળતું? ત્યાંથી બીજા પાસેથી કેમ આપણને પ્રેમ નથી મળતો? જોઈએ એટલો પ્રેમ કેમ નથી મળતો? જોઈએ એ રીતે પણ નથી મળતો, જોઈએ એટલો પણ નથી મળતો, જોઈએ ત્યારે પણ નથી મળતો. ઘણીવાર આપણે નાનપણમાં એવો અનુભવ હોય કે કોઈ વસ્તુ માટે આપણે કેટલું રડ્યા હોઈએ, કેટલી જીદ કરી હોય, ત્યારે તો ન જ મળે, અને પછી વસ્તુ સામે આવીને ઉભી રહે, શું કરવાનું? આપણને દુઃખ થાય જ્યારે જોઈતું હતું ત્યારે મળ્યું નહીં, અને હવે આપણને મળે છે, કોઈ આપે છે તો ના ગમે આપણને. તો આવું છે જીવનમાં, આવું જ છે. એટલે લોકો આપણને આપણી ઈચ્છા પ્રમાણે, આપણી અપેક્ષા પ્રમાણે સુખ નથી આપી શકતા, પ્રેમ નથી આપી શકતા. તો એના શું કારણો છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ફરિયાદ નહીં જન્મે. પછી સમજાશે કે આવું જ હોય, આવું જ હોય. આપણે કોઈને ના આપી શકીએ, બીજા પણ આપણે ના આપી શકીએ. આવું જ છે. કેમ છે? એના માટે મગજ ચલાવવાનું છે, ચિંતન કરવાનું છે. તો કે બધું આત્મા સિવાયની વસ્તુ છે. આત્મા સિવાયની જેટલી વસ્તુ હોય એ કેવી હોય તો કે લિમિટેડ, મર્યાદિત હોય. દેશમાં, કાળમાં, વસ્તુના સ્વભાવમાં મર્યાદિત હોય. અમુક સમય માટે જ હોય, અમુક જગ્યાએ જ હોય, અમુક રીતે જ હોય, અમુક સ્વભાવવાળી જ હોય. એની અંદર મર્યાદા આવી ગઈ. એટલે વસ્તુ આવી છે, જગત આવું છે. જગત આવું છે, અને મારી જે સુખની ઈચ્છા છે એ અનંત સુખની ઈચ્છા છે, કાયમી સુખની, શાશ્વત સુખની ઈચ્છા છે.
તો આવી ઈચ્છા બીજી જગ્યાએથી કેવી રીતે પૂરી થાય? બીજા બધા મર્યાદિત છે, અંતવાળા છે. આવું જ્યારે જ્ઞાન થાય ત્યારે આપણે જગતનો તિરસ્કાર નથી કરવાનો, પણ હવે આપણી અપેક્ષા જે છે અનંત સુખની, એ અપેક્ષા ત્યાંથી ના રહે. અન્નમ વૈરાગ્ય, તો તમે જગતને જાણ્યું કહેવાય. અન્નમ અપરા વિદ્યા. હવે પ્રશ્ન થાય કે તો પછી શું મારી ઈચ્છા પૂરી નહીં જ થાય? કાયમી સુખની ઈચ્છા પૂરી નહીં જ થાય? ત્યારે આ સત્સંગ આપણને સમજાવે કે બીજું અનંત સુખની ઈચ્છા જ પૂરી થાય એમ છે. આ એક જ ઈચ્છા પૂરી થાય એવી છે જીવનમાં. બરાબર શીખી લેજો. પ્રેમની જે ઈચ્છા છે ને એ એક જ ઈચ્છા પૂરી થાય એમ છે, બીજી કોઈ ઈચ્છા પૂરી નહીં થાય. સુખની ઈચ્છા જ પૂરી થાય એમ છે, પણ અનંત સુખની, નિત્ય સુખની. એ કઈ રીતે પૂરી થાય એમ છે? કારણ કે અનંત સુખ, અનંત પ્રેમ એ એક જ અસ્તિત્વમાં છે, એક જ સત્ય છે. અને છે જ, એ છે જ. એટલે ન મળવાનો પ્રશ્ન જ નથી, એ ઈચ્છા પૂરી ન થવાનો પ્રશ્ન જ નથી. એ સુખનો અનુભવ ન થાય એવું છે જ નહીં. પણ નથી થતો એનું શું કરવું? નથી થતો એટલે તો આપણે જન્મ લીધા કરીએ છીએ અને કેટલા ફાંફા મારીએ છીએ, તો પણ આ અનુભવ નથી થતો આપણને. નથી થતો એનું કારણ શું છે? તો કે જેનો સ્વભાવ છે અનંત સુખ કે અનંત પ્રેમ, એ કોણ છે આપણે જાણતા નથી. એ ક્યાં છે એ આપણે જાણતા નથી. એટલે ઉપદેશ છે તત ત્વમ અસી. તને જે જોઈએ તે તું જ છે. તું એટલે આત્મા, આત્માનો જ સ્વભાવ છે. હવે પ્રશ્ન રહ્યો કે મારો આત્મા છે કે નહીં? તમને શું લાગે, તમારો આત્મા છે કે નથી? આત્મા વગરના છે? હા છે. હે શંકા હોય એવું બને, પૂછી જો ને પત્નીને. ક્યાં ગઈ પેલી તારી, શું નામ એનું? એને તો નાગો છે. એને પૂછીને કે ભાઈ એને તો નાગો છે. ઓકે નહીં ચાલે. હાલ જ બહાર ગઈ. સત્સંગના સમય જ બહાર ગઈ તો પેન્ડિંગ રાખવું. જસ્ટ 2 મિનિટ હતી, મેં કેવું નીચે જોયું, મેં કીધું સારું. અચ્છા તારી વાત છે. ને પૂછવાનું કહેશો તો એવું કહેશે કે મારા આત્મા છે. ના ના છે જ માતાજી. અમે શું જઈએ પરમેનન્ટ હોય જ છે, એના હિસાબે તો આપણે જીવંત છીએ. આત્મા વગરનું કોઈ હોય? આપણે નહીં, જગતમાં કોઈ પણ આત્મા વગરનું હોય? કીડીને આત્મા હોય કે ના હોય? આત્મા તો હોય જ. આત્મા વગરનું કોઈ પ્રાણી ના હોય. બસ એટલે જો પ્રશ્ન એ છે કે ભાઈ અનંત સુખ આત્માનો સ્વભાવ હોય, પ્રેમ આત્માનો સ્વભાવ હોય, તો મારા ભાગ્યમાં છે કે નહીં? આત્મા હોય તો એમ ભાગ્યમાં છે એવું કહેવાય. તમે એમ કહો મારામાં આત્મા છે જ નહીં, તો પછી હવે આપણે વાત બંધ કરી દઈ પડે. કોઈ એવું આત્મા વગરનું હોય તો આપણે આ સત્સંગ નકામો જાય. એટલે નિરાત્મા, આત્મા વગરનું કોઈ છે જ નહીં. તમે આત્મા વાળા છો કે નહીં, બસ એ સમજવાનું કે હા આત્મા વાળા તો છીએ જ, આત્મા તો છે જ. એટલે ભગવાન કહે છે આત્મા નો સ્વભાવ જ આ સુખ છે. એટલે આત્મા છે એટલે સુખ તો છે જ, અત્યારે જ હોવું જોઈએ. પાછું અહીંયા જ હોવું જોઈએ, અત્યારે જ હોવું જોઈએ ને તમારું સ્વરૂપ જ હોવું જોઈએ. ભગવાન આવું કહે છે કે હા છે જ, એ તમારું જ સ્વરૂપ છે. તો પછી અનુભવાતું કેમ નથી? તો કે ભગવાન કે તમે ક્યારે રસ લીધો? તમને ક્યાં સમય મળે છે? તમે જગતની પાછળ ગાંડા થયા, બીજે શોધો છો, બીજામાં રસ લેવા જાઓ છો. પણ બીજું એટલે શું એ ખબર નથી તમને. તમે બીજાના આત્મામાં શોધો ને તોય વાંધો નથી, કોઈ બીજાના આત્મામાં નથી શોધતું પાછું. એ બીજાના નામરૂપને સત્યતા આપીને પછી એમાં તમે રસ લો છો. બાકી બીજેથી એ મળે, પણ બીજો આત્મા છે નહીં. બીજાનો આત્માને તમે આત્મરૂપે મહત્વ આપો, એટલું એની સાથે એક, તો પછી બરાબર છે, ધીરે ધીરે તમને સમજાય. એટલે બીજું આપણા કરતા બીજું છે એવું માનીને શરૂઆત થાય છે, ત્યાં તકલીફ.
એટલે આખી ભગવદ્ ગીતા કે આપણા બધા શાસ્ત્રો એ આ એક જ ઉકેલ આપે છે તમને કે ભાઈ ભલે તમને તમારા આત્મામાં રસ ના પડે, સ્વાભાવિક છે, પણ બીજામાં આત્મામાં રસ લો. ત્યાંથી શરૂઆત થાય, બીજાના આત્મામાં રસ લો. એટલે કે બીજાના આત્મામાં રસ લેવા માટે તમારે કેટલું બધું છોડવું પડે. તમારા આગ્રહો, તમારો અહંકાર, તમારા રાગ દ્વેષ, તમારું મમત્વ બધું છોડતા 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 જ્યારે તમે બીજાના આત્મા સુધી પહોંચો ત્યાં સુધીમાં તમે પોતે પોતાને આત્મરૂપે અનુભવવાનું શરૂ કરી દો. ઠીક છે, રસ્તો છે આ. ભગવાનને તો ખબર છે કે બીજાનો આત્મા છે જ નહીં, આત્મા બીજે છે પણ નહીં. પણ હવે જ્યાં તમારી બુદ્ધિ છે, જેને પણ તમે વળગેલા, જેને પણ તમે મહત્વ આપતો, ત્યાં આત્મા તો છે જ. તો તમે એના આત્માના ઊંડાણ સુધી પહોંચતા શીખો. એટલે જીવનની યાત્રા, એનું ધ્યેય તમને બતાવી દીધું કે તમે એને ધ્યાનમાં રાખીને જીવો. જ્યાં રસ છે ત્યાં આત્માને મહત્વ આપો. એટલે આત્માને ઓળખવા માટે તમારે બીજાના આત્માને તે સમજવા માટે તમારે તમારા ઘણા બધા ખોટા ખ્યાલને છોડવા પડે. બીજાના આત્માને કેવી રીતે સમજી શકાય? બીજાના આત્માને સમજવાનું નથી. તમે જેને બીજા કહો છો ને, અને જેને તમે મહત્વ આપો છો, જેમ કે તમારી પત્ની, તમે એને મહત્વ આપો જ છો, તમે એને પ્રેમ કરો જ છો. અથવા તમારું સંતાન, એમાં તમને પ્રેમ છે, તો જેના માટે પ્રેમ છે એના સાચા સ્વરૂપ સુધી પહોંચવું, એના આત્મા સુધી જવું. હવે એના આત્મા સુધી પહોંચવાની પ્રક્રિયા એવી છે કે તમે તમારા આત્મા સુધી પહોંચી જ જાઓ. આવો નિયમ છે. એટલે પછી તમે એ રીતે ઉપાસના શરૂ કરો જીવનમાં. એટલે આપણી બહેનોને માટે પહેલા ઉપદેશ હતો પહેલાના જમાનામાં. અત્યારે તો હવે સૂત્ર બદલાઈ ગયા. પહેલા એવું હતું પતિ એવો પરમેશ્વર, આવું એને કહેવામાં આવતું. હવે તમારે બદલી નાખવું પડે સમય અનુસાર. તમે શું કહે છો? ઉલટું રિવર્સ કરવું પડશે. શું થાય રિવર્સ એનું? ફાયદો છે જ માતાજી, રાઈટ? ગમે તે કરો, પ્રક્રિયા તો થવાની જ છે. પત્ની એ પરમેશ્વર માનો તો નુકસાન નથી. પત્ની એવો પરમેશ્વરી એવું કહેવું પડે ને. જે પરમેશ્વર માને એને ફાયદો છે ને. ધારો કે હું પરમેશ્વર માની લઉં, બરાબર છે, પણ હવે એવું છે ને કેમ ભગવાનને ખબર તો હતી જ ને આવી કે તમે બંને રીતે કરી શકો. તો કેમ આવું શાસ્ત્રમાં કેમ આવું છે પતિ એવો પરમેશ્વર? એટલા માટે કે બહેનોનું વ્યક્તિત્વ જુદું હોય, ભાઈઓનું વ્યક્તિત્વ જુદું હોય, અને આ રસ્તો સેવાથી ભરેલો છે, સમર્પણથી ભરેલો માર્ગ છે, ભક્તિ વાળો માર્ગ છે ને. એટલે સેવા સમર્પણનો ધર્મ કોણ સારામાં સારી રીતે બજાવી શકે? બહેનો. બહેનોનો ભગવાને મૂકેલું જ છે એની અંદર. એને ગમે પણ ખરું સેવા કરવી, સમર્પણ એનામાં હોય. એટલે હવે એને પહેલેથી જ બીજા પર આશ્રિત છે, એટલે સરેન્ડર થવું પણ ગમે, એને સમર્પિત થવું ગમે. ભાઈઓમાં એવી પ્રકૃતિ નથી હોતી. ભાઈઓ કદાચ સેવા કરતા શીખે પણ તો એની મર્યાદા હોય. એટલો ભાવ, એટલી લાગણી, એટલો ઉમળકો, એટલું કેરિંગ નેચર જે હોય ને, એટલી સૂઝ નથી હોતી. તમે જોજો આ મોટી મોટી સંસ્થાઓમાં જ્યાં મોટી મોટી પ્રવૃત્તિ થતી હોય, પૂજાઓ થતી હોય, બધા આયોજનો થતા હોય, બહેનો જે રીતે કામ કરતી હોય ભાઈઓ એવી રીતે ના કરી શકે. ઘરમાં પણ બાળકોના ઉછેરમાં કોણ વધારે સારી રીતે ઉછેર કરી શકે? હા, એટલે તમે એને માનો ખરા પરમેશ્વર, પણ તમે એની સેવા કરી શકો? મર્યાદા આવી જાય, એટલે સેવા ના કરી શકો. તમારી અંદર એવો ભાવ પણ ના જન્મે. પછી વૃદ્ધાવસ્થામાં ચમત્કાર થતો હોય છે. વૃદ્ધાવસ્થામાં પછી મેં જોયું છે ઘણા બધા કપલ્સ એવા હોય કે સામેથી સ્વીકાર કરતા હોય કે ભાઈ આખી જિંદગી મારી પત્નીએ મારી સેવા કરી છે, તો મારી ફરજ છે. જો માંદી પડી હોય ને તો ભાઈઓ બહુ કરતા હોય છે પ્રેમથી. ન જ કરી શકે એવું નથી, પણ સામાન્ય નિયમ એવો છે કે લોકો ના કરે. એટલે આપણે વાત કરતા હતા કે જગતની પરીક્ષા આ બધામાં થઈ જાય આપણને. તો હવે ચલો, આ તો વચ્ચે આપણે પ્રસંગ આવ્યો એટલે આવું કહું, પણ બાકી ભગવાનને તો એવું જ કહેવું છે કે તમે જે શોધો છે તમારું જ સ્વરૂપ છે.
છે જ. એટલે તમે શોધો છો એ શેમાંથી શોધ જન્મી? તમે સુખની જરૂરિયાત વાળા કઈ રીતે બની ગયા? સુખ તમારો સ્વભાવ હોય તો સુખની જરૂરિયાત વાળા કઈ રીતે બની ગયા? નથી જાણતા. એટલે તમારા સુખ સ્વરૂપને તમે નથી જાણતા, નથી અનુભવતા. એવું કહો. પણ નથી અનુભવતા એટલે કેમ? તો કે આત્માને તમે આત્માના રૂપમાં જાણતા જ નથી, એટલે તમને સુખનો અનુભવ નથી થતો. અને આત્મામાં રસ નથી લીધો. કેમ જાણતા નથી? તો કે આત્મામાં ક્યાં કોઈ રસ લે? પહેલેથી જ મને આ મારા વિશેનો ખ્યાલ છે કે હું તો આ શરીર છું, એટલે બસ હું જીવ છું એ ખ્યાલથી જ હું શરૂઆત કરું છું જીવનની. એટલે આત્મા મારો અનંત હોય, સુખમય હોય, સુખ સ્વરૂપ હોય તો ખબર જ ના હોય ને. એટલે આત્માનું ચિંતન, આત્મામાં રસ લેવો, એટલે આત્મા વારે દ્રષ્ટવ્ય. આવું કહું તમારે આત્માને જાણવો જોઈએ. હવે આ ખબર પડી કે જે શોધતા હતા એ બીજે નથી, મારામાં જ છે. તો જીવનની દિશા બદલાવી જોઈએ કે ના બદલાવી જોઈએ? બદલાવી જોઈએ. અને તો કેટલી ઝડપથી આપણે બધું ભેગું કરે દોડેલા છીએ સંસાર તરફ. એટલે બહુ બધા મૂળિયા અંદર છે. આખું જટિલ વ્યક્તિત્વ આપણું બની ગયું. એટલે આખા વ્યક્તિત્વને ધીરે 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 એવું બનાવવું કે જેથી આત્મામાં રસ લેતા થઈ જાય. એટલે આપણી અંદર એવા સંસ્કારો છે, એવા રાગ દ્વેષ છે કે બધું જગતને પકડવા માટે જરૂરી હતું. અને હવે ખબર પડી કે જગતનો કોઈ પણ વિષય મને જે જોઈએ છે એવું સુખ નહીં આપી શકે. એટલે બધું મારે છોડવું પડે કે ના છોડવું? જગત છોડવાની જરૂર નથી. જગત જગત છે. મેં જગતને જે ખોટી રીતે પકડેલું છે, મહત્વ આપેલું છે, આસક્તિ છે, અપેક્ષાઓ છે, મહત્વ બુદ્ધિ છે, એ બધામાં ફેરફાર કરવો પડે. એટલું જ નહીં, બીજું કોને મહત્વ આપવાનું? આત્માને. એટલે ઉપનિષદ, એ જ ઉપનિષદ કહે છે, મુંડક ઉપનિષદ, પરીક્ષ્ય લોકાન કર્મચિત્તાન નિર્વેદમ આયાત બ્રાહ્મણ નાસ્તિ અકૃત કૃતેન. અઘરી વાત છે. પણ આને ધ્યાનમાં રાખીને જીવન જીવવાનું છે કે પરીક્ષા લોકાન, તમે લોકની પરીક્ષા કરો, તમારા જીવનની પરીક્ષા કરો, કરતા શીખો. કોઈનો તિરસ્કાર નથી કરવાનો, એ યાદ રાખવાનું. કોઈનો તિરસ્કાર નથી. કશાની વિરુદ્ધ આપણે નથી શીખી રહ્યા. કોઈને નકામા નથી ગણવાના. જેવું છે એવું જાણવા. એટલે આપણે નામરૂપ તરીકે તો એવા જ છીએ. આપણી ઉપાધિ પણ એવી જ છે. આપણે કે બીજાને અનંત સુખ ના આપી શકીએ. આપણી અંદર પણ મર્યાદા છે, બીજામાં પણ મર્યાદા છે. એટલે આવી તે જીવનની પરીક્ષા કરીને વૈરાગ્ય કેળવવો જોઈએ. એને કહેવાય પરાવિદ્યા. અને ન અસ્તિ અકૃત કૃતેન. બીજી કઈ વસ્તુ શીખવા મળી? તો કે અકૃત એટલે શું? તો કે જે સર્જાયેલું નથી. શું સર્જાયેલું નથી? તો કે તમે જે શોધો છો ને એ વસ્તુ સર્જાયેલી નથી. શું શોધો છો તમે? આપણે શું શોધીએ છીએ? આત્માને આપણે સુખ શોધીએ છીએ. બરાબર છે. આત્માને, સુખ ને બધું એક જ છે. આત્મા સુખ સ્વરૂપ જ છે. પ્રેમને શોધીએ છીએ. તો આ પ્રેમ નામની વસ્તુ, સુખ નામની વસ્તુ, એને અકૃત કહેવાય. અકૃત એટલે શું? એ સર્જાયેલું નથી. સર્જાયેલું નથી એટલે એનો અર્થ એ કે છે જ, અત્યારે છે જ. એ પ્રગટ નથી થતું, સર્જાતું નથી, જન્મતું નથી. કેમ? તો કે છે જ. હવે જે વસ્તુ હોય એ પ્રયત્નથી પ્રાપ્ત થાય. જે વસ્તુ હોય એને મેળવવાનો પ્રયત્ન કરો તો સફળતા મળે. હજી વિચાર કરો. જે વસ્તુ હોય જ છે એની માટે પ્રયત્ન જ કેમ કરવાનો? એક્ઝેક્ટલી. તારા ગળામાં કંઠી હોય અને તું બહાર પ્રયત્ન કરે શોધવાનો તો તને સફળતા મળે? પ્રયત્ન જરૂર જ નથી ને. પ્રયત્ન એટલે જ બહાર. પ્રયત્નની જ જરૂર નથી. કેમ? તો કે વસ્તુ છે જ. જે વસ્તુ છે એટલે કે આત્મા, આત્મા છે અને આત્મા આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. માટે કશું કરવાથી સિદ્ધ થવાનું નથી. કશું કરવાથી મને સુખ ના મળે, પ્રેમ ના મળે. તો જીવનમાં શું કરવાનું રહ્યું? હવે
આત્મ તત્વને જાણવાનું આધ્યાત્મિક ઉન્નતિ. એક જવાબ આ છે કે પોતાને જાણવાનો. બીજો જવાબ સાથે સાથે એ પણ મળી ગયો આપણને કે તો પછી મારે પ્રયત્ન શેના માટે કરવાનો? કર્મ તો કરવાના જ છે, વ્યવહાર તો કરવાનો જ છે, જીવન તો જીવવાનું જ છે, તો શેના માટે કરવાનું એ પણ જાણવું પડશે. ટાઈમ પાસ, બીજું શું? એ વાહ ભાઈ વાહ. આ પ્રયત્ન ચાલુ જ છે કશોય પ્રયત્ન માતાજી ના આમાં. કરે ને તો ટાઈમ પાસ થઈ જાય. તું ગોદડા ગાદલા અત્યારે ઠંડીમાં આમના ગોદડા ઉડીને પડે, ટાઈમ તો પાસ થઈ જવાનો. બેઠા બેઠા ટાઈમ તો પાસ થઈ જાય. ટાઈમ પાસ તો થાય, આપણે પાસ થતા જઈએ. ચિંતાની નિવૃત્તિ. એક્ઝેક્ટલી. હવે આપણે શું કરવાનું મીન્સ એક જો તમે કેટલી સરસ વસ્તુ અહીં શીખવા મળે છે કે આપણા બધા કર્મો મેળવવા માટે છે. કરે કે નહીં? મેળવવા માટે કરતા હતા ને? ભલે સુખ મેળવવા માટે જ હતું ને છેવટે. પૈસો મેળવવા અને બીજું બધું મેળવવા કરીએ બરાબર છે, પણ એ બધા દ્વારા સુખ જ જોઈતું હતું ને. હવે તમને ખબર છે કે કર્મ કરીશ તો પૈસો તો મળવાનો છે, કે જે મળવાનું હશે તો મળશે જ, જે પ્રમાણે જોઈએ તો મળશે. પણ હવે સુખની અપેક્ષા જ નથી રહી, એટલે હવે મને કોઈ કર્મ કરવા માંદો નથી, કોઈના માટે કર્મ કરવા માંદો નથી. એક વસ્તુ આ, એટલે હવે અપેક્ષા નથી, ચિંતા નથી, ટેન્શન નથી અને કર્મ કરી શકાશે. બીજું એ ભગવાન એ શીખવાડે છે કે તમને જો શ્રદ્ધા હોય કે તમારું સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે, આત્મા સુખ સ્વરૂપ જ છે, તો તમે તમારા પાસે જે સુખ અંદર ભરેલું છે તમારા હૃદયમાં, એ તમે જ્યારે વ્યવહાર કરો તો બીજાને આપી શકો કે નહીં? બીજાને પહોંચાડી શકો કે નહીં? સુખેથી તમારો વ્યવહાર કરો અને એવી રીતે ધ્યાનપૂર્વક વ્યવહાર કરો કે સામી વ્યક્તિને હું મદદ કરું કે સુખ પહોંચાડું, એવું જીવન જીવી શકાય કે નહીં? જીવી શકાય. જીવી શકાય. તો તમે કઈ ગુમાવો છો? ના, કશું. અને આવું કોણ કરી શકે? બીજા નથી કરી શકવાના, કારણ કે બધાને સુખ જોઈએ છે. જ્યારે આપણને ખબર પડી કે સુખ મેળવવાની વસ્તુ નથી, એટલે હું મારું જીવન તો આ રીતે ચાલુ રાખી જ શકું, વ્યવહાર બધો, અને બીજાને સુખ આપી શકું. અને સાથે સાથે કઈ વાત સમજવાની છે તો કે સુખ મારું સ્વરૂપ છે, તો હવે કોણ મને અનુભવવા નથી દેતું? તો કે મારી બુદ્ધિમાં અજ્ઞાન છે તે. એટલે હવે મારે આત્માને મેળવવાની જરૂર નથી, સુખ મેળવવાની જરૂર નથી, પણ અજ્ઞાનને દૂર કરવાની જરૂર છે. હવે પ્રશ્ન રહ્યો, અજ્ઞાન શેનાથી દૂર થાય? અંધકાર શેનાથી દૂર થાય? પ્રકાશ. પ્રકાશથી. અજ્ઞાન શેનાથી દૂર થાય? જ્ઞાન. જ્ઞાનથી. હવે કોનું અજ્ઞાન? કોનું અજ્ઞાન છે? જગતના વિષયોનું અજ્ઞાન છે? કોના અજ્ઞાનની વાત કરી આપણે? આત્મ સ્વરૂપના અજ્ઞાનની. આત્મ સ્વરૂપના અજ્ઞાનની. તો આત્મ સ્વરૂપનું અજ્ઞાન કોના અજ્ઞાનથી દૂર થાય? આત્મ સ્વરૂપના. એટલે કહેવાયું આત્મા વારે દ્રષ્ટવ્ય. આત્માનું જ્ઞાન કરવું જોઈએ, આત્માનું જ્ઞાન મેળવવું જોઈએ. એના માટે શું કરવાનું? આત્માના જ્ઞાનનો ઉપાય શું? આધ્યાત્મિક ઉન્નતિ વધારવી પડે. ના, પણ કેવી રીતે? આત્માનું જ્ઞાન ક્યાંથી મળે? ચિંતન. પણ કેવી રીતે હું કરું? શાસ્ત્ર. બરાબર છે. સત્સંગથી, શાસ્ત્રથી. કોણ મને માર્ગદર્શન આપે? ગુરુ. એટલે આપણા જીવનમાં ગુરુનું મહત્વ છે. ઉપનિષદ કહે છે ગુરુ અભિગત છે, ગુરુ પાસે જવું જોઈએ. હવે એને ખબર હોવી જોઈએ તો ને, પાછું એને આત્માનું જ્ઞાન હોવું જોઈએ ને. એટલે ઉપનિષદ કહે છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમેવ અભિગત છે, ગુરુ પાસે જવું જોઈએ.
એટલે આપણા જીવનમાં તો માતા પિતા ગુરુ છે, શિક્ષકો ગુરુ છે, આપણને નાની મોટી વસ્તુ શીખવાડનારા, માર્ગદર્શન આપનારા બધાને આપણે ગુરુ કહીએ જ છીએ. એ હોવું જ જોઈએ, એની ના જ નથી. પણ આત્મજ્ઞાન માટે એ જે યોગ્યતા હોય, ઉપનિષદ જે કહે છે, આપણે એક મૂલ્ય જોયું ને, આચાર્યોપાસનમ. એટલે એ જમાનામાં ગુરુ પાસે જવાની વિધિ હતી. સમિત પાણી, તમે હાથમાં સમિત લઈને જાઓ, જંગલમાં જે ઋષિ મુનિઓ હોય અને ઉપદેશ આપતા હોય એની પાસે જાઓ, પ્રાર્થના કરો. અને એ જમાનો તો એવો હતો, અને ગુરુઓ પણ જંગલમાં હતા મોટે ભાગે. ઋષિ મુનિઓ હોય એટલે સાદું જીવન જીવતા હોય, અરણ્યમાં રહેતા હોય. એટલે જે ગુરુ પાસે જાય એને બધું છોડીને જવું પડે. ઘર બાર પરિવાર બધાને લઈને તો જવાય નહીં અરણ્યમાં. તો કોણ જાય છેવટે? કોઈ જતું છે કે નહીં જતું? મુમુક્ષુ હોય જાય. મુમુક્ષુ હોય જાય. મુમુક્ષુ હોય જાય એટલે નક્કી થઈ જાય ને કે આ મુમુક્ષુ છે, આવનાર વ્યક્તિ મુમુક્ષુ છે, નક્કી થઈ જાય ને. એટલે જેણે અપારા વિદ્યા પ્રાપ્ત, હા, વૈરાગ્ય જણી જાય એટલે બધું બરાબર છે. ઓટોમેટિક. એટલે કોણ જવાનું? તો કે આપણી જેવા તો ના જ જાય ભાઈ, સીધી વાત છે. તમે નજીકમાં ક્લાસ લેતા હો તો હું આવું, માત્ર શિબિર લઈ જાઓ તો હજી કંઈક આવું, બાકી તમે ઋષિકેશ જવાનું કહો તમે ના. બીજે કારણ કે આપણે છોડીને જઈ શકવાના નથી. એટલે એ જમાનામાં બધું બહુ સરળ હતું. કોણ આવે છે શિષ્ય? તો કે જે વૈરાગ્ય વાળો હોય જ આવવાનો છે. એટલે અડધું કામ થઈ જાય, પછી બીજું બધું કઈ શીખવાડવાની જરૂર ના આવે. અને બીજા એને તો પછી બીજે કશી પ્રવૃત્તિમાં રસ ના હોય, વૈરાગ્ય હોય. પણ આપણે તો શીખવાનું છે. અત્યારે જુદી વ્યવસ્થા હોય, આપણી અંદર વૈરાગ્ય હોય શકે, એનો અર્થ એવો ને કે નથી જોતો, પણ કામ થોડુંક અઘરું કરો, કારણ કે આપણે પરિસ્થિતિની વચ્ચે રહીને આગળ વધવાનું ને. પણ કઈ વાંધો નહીં, ધીરે 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 આપણે બધી વસ્તુઓ સમજી શકીએ પહેલા બુદ્ધિના સ્તરે, પછી મનની સાથે કામ લેતા શીખવાનું. એ ભગવદ્ ગીતા શીખવાડે છે. પણ આ મૂલ્યોમાં આજનું મૂલ્ય હતું અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. તો જો આ ક્યારે આપણને એનું નિત્ય સત્સંગનું મહત્વ સમજાય? તો કે આટલી ખબર હોય કે આપણો પ્રશ્ન એક જ છે જીવનમાં, બધાના જીવનમાં એક જ પ્રશ્ન છે, અને જે વસ્તુ છે એને શોધીએ છીએ. કયો પ્રશ્ન છે? હું બોલું એ પ્રમાણે બોલો. કયો પ્રશ્ન છે? જે છે એને શોધીએ છીએ. જે છે એને શોધીએ છીએ. મત પડી? લહેર ઢૂંढे लहर को, कपड़ा ढूंढे सूत, जीव ढूंढे ब्रह्म को, तीनों उत के उत. છે એને શોધીએ છીએ એવું બી થાય ને. પણ શોધીએ છીએ એટલે ક્યાં શોધીએ? બહાર જ શોધીએ ને. પણ આ તો જાણે છીએ ને, તો પહેલા તો એવું જ હતું ને, બધા બહાર જ શોધતા હતા ને. ના ના, અત્યારે આ માર્ગે શોધ એટલે સાંભળ ભાઈ, શોધ એટલે શું? હું શોધું છું. જયારે હું કહું કે હું શોધું છું તો હું બહાર જ શોધતી હોઉં ને. એટલે શોધીએ છીએ કહે ને ત્યારે બહાર જ શોધ હોય. હવે શોધવાના નથી. હવે તમારા આત્માને શોધવાની વાત રહી? સુખને શોધવાની વાત રહી? હવે સુખને શોધવાની જરૂર ના રહી. હવે શું રહ્યું જરૂર? જાણવાનું છે, પોતાના સ્વરૂપને ઓળખવાનું. હવે એવું નથી કે બીજા બહાર શોધે છે હું અંદર શોધું છું, એવું નથી રહ્યું. અંદર એટલે ક્યાં? પ્રશ્ન થાય ને, અંદર એટલે ક્યાં? શોધનારી હું જુદી પાછી, એવું નથી. આ અંદર એટલે શરીરમાં ક્યાંય આત્મા બેઠો હોય મારે શોધવાનો એવું નથી. હું ને મારે જાણવાનું છે કે હું કોને હું કહું છું, અથવા હું એટલે કોણ ખરેખર જાણવાનું છે. પણ એ કોણ મને જણાવી શકે? કેવી રીતે જણાવે? કોની મદદથી જણાવે? તો કે એને પોતે પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું હોય, શાસ્ત્ર જ જેનું પ્રમાણ હોય ત્યાંથી જ શીખવાનું, એવું ઉપનિષદ કહે. એટલે ભગવદ્ ગીતા ઉપનિષદ એક જ પ્રમાણ છે, આપણા વેદ એક જ પ્રમાણ છે. દુનિયામાં બધું ચાલે છે, પેલો સંપ્રદાય ફલાણો સંપ્રદાય બધા ઉપયોગી છે, કોઈની વાંધો નથી. બધા જીવનમાં આપણને
જે સ્તરે હોય ને એને બધાને માર્ગદર્શન મળે જ છે બધા પાસેથી, પણ મારે વિશ્વાસ કોનામાં રાખવાનો, શ્રદ્ધા કોનામાં રાખવાની આત્માના જ્ઞાન માટે? તો કે વેદ, ઉપનિષદ. ઉપનિષદ જે ગ્રંથ છે એ ગ્રંથ જ્યાંથી મને શીખવા મળે, ગીતા જ્યાંથી શીખવા મળે, એવા ગુરુ પાસે જવાનું. અને ગયા પછી શું કરવાનું? તો કે તો ઋષિ મુનિઓ હોય, જંગલમાં હોય, એટલે આપણે ત્યાં ગયા પછી આપણને તૈયાર ભોજન મળે અને આપણે સત્સંગ કરીએ એવું ના હોય. ત્યાં આપણને પછી વર્ષો સુધી સેવા કરવાનું કે આપણી કસોટી થાય, આપણું ઘડતર થાય, એ બધું કરવું પડે. એટલે ગુરુની સેવા કરવાની, એમ કરતા કરતા આપણું ઘડતર થાય. પછી નિયમિત સત્સંગ કરવાનો, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. એમ કરતા કરતા આપણું જીવન બદલાય અને આપણે આત્માને ઓળખી શકીએ. એટલે ભગવાને છેલ્લે આ મૂલ્ય આપ્યું કે આપણા જીવનમાં નિયમિત સત્સંગ થવો જોઈએ. એટલે હવેના જમાનામાં બહુ સારું છે, કારણ કે ભગવદ્ ગીતા બધા પાસે હોય અને તમે લોકો તમારી રીતે ઘણું બધું ચિંતન કરતા હો, એટલે એ રીતે પણ ઉપયોગી હોય. તમારા મન બુદ્ધિ તૈયાર થયા હોય, ભગવાનમાં ભક્તિ હોય, શ્રદ્ધા હોય, તમે ભેગા થઈને તમારી રીતે કંઈક ને કંઈક સત્સંગ કર્યા કરતા હો, એટલે એક વ્યક્તિત્વ તૈયાર થયેલું હોય. બસ પછી તો આપણને આ ભગવદ્ ગીતા અને આ પ્રકારનું ચિંતન હોય એટલે ઘણું બધું જાણવા મળે, કામ ઝડપથી થઈ જાય. પણ મોટામાં મોટું કામ કહું તો કે હવે સુખ શોધવાની વસ્તુ નથી, શાંતિ થઈ ગઈ. આ જેની તો કાલે મળશે જ. હું જેટલો પ્રયત્ન કરીશ, જેવી રીતે, જેટલી માત્રામાં, એટલું ઝડપથી મને મળશે, એટલો નિયમ છે. પછી હું જેમ કહું હોતી હે ચલતી હે, તો પછી એ એવું જ ચાલે. પછી આવું ઉપાય છે. આજે તો આપણને પ્રશ્નોત્તરી માટે સમય ના રહ્યો. કોઈને પ્રશ્ન પૂછવાના છે? નથી પ્રશ્ન. પૂરું કરીએ? પૂછવાનું છે? ઓકે, ના ના, ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ માતાજી. હરિઓમ હરિઓમ. હરિઓમ માતાજી. હું આ છે ને એનું રેકોર્ડિંગ બંધ કરી દઉં ને.